આપ નેતાઓની હાજરીમાં ઝાલોદ પાલિકા ચૂંટણી ઉમેદવારોની સેન્સ કામગીરી હાથ ધરાઈ। ઝાલોદ પાલિકાની ચૂંટણી ફોર્મ અરજી ભરવાની તારીખ નજીકમાં છે, તેવામાં હાલ નગરમાં ચૂંટણીને લઈ માહોલમાં ગરમાવો જણાય આવે છે। ત્યારે વિવિધ વોર્ડમાંથી મેન્ડેટમાંથી ઊભા રહેવા ભાજપના ઉમેદવારોની લાંબી કતારો જણાય આવે છે, તો બીજી તરફ વોર્ડને 2માંથી ભાજપના મેન્ડેટમાંથી કોણ લડશે, ઉમેદવારી કરવા કોણ કરશે તે હજી સુધી એક અકબંધ સ્થિતિમાં રહેતા ચર્ચાનો વિષય બન્યો છે। હાલ નગરમાં ચૂંટણીને લઈને માહોલમાં ગરમજોશી જણાય આવે છે, તે અનુસંધાને આપ પાર્ટી પણ પાલિકા ચૂંટણીમાં એક્ટિવ મૂડમાં લડીને જીતવાના સંકલ્પ સાથે મેદાને ઉતરવા સંપૂર્ણપણે કામે લાગતી જણાય આવે છે। આજે તારીખ 29/1/2025 બુધવારના રોજ આમ આદમી પાર્ટીની મીટિંગ ઝાલોદ વિધાનસભા પ્રમુખ શ્રી અનિલભાઈ ગરાસિયાના કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં આપ પ્રમુખે જણાવ્યું હતું કે આવનાર નગરપાલિકા અને પેટા ચૂંટણીના ઉમેદવારોની પસંદગીને લઈ ચર્ચા કરવામાં આવી। હાલ લગભગ દરેક વોર્ડમાંથી ઉમેદવારી માટેના અરજી ફોર્મ પાર્ટીના જવાબદાર લોકો પાસે આવી ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં તમામ વોર્ડના ઉમેદવારોના નામ ડિક્લેરેશન કરવા જઈ રહ્યા છે। ત્યારે હજી પણ ઉમેદવારી કરવા ઉત્સુક ઉમેદવારના અરજી ફોર્મ સ્વીકારવા અને જનસંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું। આ મીટિંગમાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, પ્રભારી અલ્કેશભાઈ ચારેલ અને સહપ્રભારી ઇકબાલભાઈ સાથે મહિલા જિલ્લા પ્રમુખ શ્રુતિબેન, શહેર પ્રમુખ કનુભાઈ બારિયા સહિત કાર્યકર્તાઓએ સહિત હાજરી માટે લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાજરી આપી। આજરોજ ઝાલોદ શહેર ખાતે ઝાલોદ નગરપાલિકા અને 2 પેટા ચૂંટણી છે, જેમ કે કારટ અને દાવડિયા, આને જે આવનાર સમયની અંદર ઉમેદવારોને લઈ એક સમીક્ષા બેઠક યોજાઈ। એમાં અમારા જે દાહોદ જિલ્લાના પ્રમુખશ્રી તેમજ પ્રભારીઓ તેમજ મહિલા પ્રમુખશ્રી તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ શ્રી ઉપસ્થિત રહ્યા અને અમારી પાસે જે દરખાસ્ત છે લગભગ આજે 30 જેટલા ફોર્મ આવી ચૂક્યા છે અને હજી પણ કેટલાક આવવાની શક્યતા છે। ટૂંક જ સમયમાં અંદર અમે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સિલેક્શન કરવા જઈ રહ્યા છે। તેમજ આજે એ પણ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે પણ આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એ તાત્કાલિક ધોરણે અમારો સંપર્ક કરે। જય હિન્દ।